જો તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને નવા પાત્રની સૌથી પહેલા બાયોડેટાની જાણકારી મળે. મારી જોડે વાત કરવાનો 1000 રૂપિયા ચાર્જ આમાં ભરવાનો રહેશે. આ QR કોડની અંદર તમે સ્કેન કરશો એટલે તમે 1000 રૂપિયા પે કરી શકો છો. 1000 રૂપિયા પે કરી અને સ્ક્રીનશોટ મને WhatsApp પર મોકલજો. અને પ્રોફાઇલનો ચાર્જ અલગ છે. 2000 રૂપિયા પ્રોફાઇલનો ચાર્જ બી આમાં જ મોકલવાનો રહેશે. એટલે જેને વાતચીત કરવી હોય લગ્નની માટે 1000 રૂપિયા ભરજો અને પ્રોફાઇલનો 2000 રૂપિયા ચાર્જ છે. આવનારા સમયમાં વધી શકે છે. એટલે જોઈ વિચારીને લગ્ન માટે વાતચીત કરવી હોય તો 1000 રૂપિયા ભરવાના રહેશે અને પ્રોફાઇલના 2000 રૂપિયા ભરવાના રહેશે. બરાબર. એટલે જો વાતચીત કરવી હોય લગ્નની તો 1000 રૂપિયા છે વાત કરવાનો ચાર્જ, અને પ્રોફાઇલનો ચાર્જ 2000 રૂપિયા છે. ફ્રીમાં કોઈ સર્વિસ છે નહીં, એટલે કોઈ ફ્રી વાળાએ કોલ કરવો નહીં. અને લગ્નની વાતચીત કરવા માટે આ પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલીને વાતચીત પછી વાત થશે. જય શ્રી કૃષ્ણ. જેનું પાકું થઈ ગયું હોય અને એને છૂટાછેડા લેવા તો 4 લાખ રૂપિયાનું સેટિંગ કરો અને પછી છૂટાછેડા થઈ જશે. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી. આપણે ત્યાં ગીતાબેન ઠાકોર છે, એમનું નક્કી થઈ ગયું છે લગ્ન માટે. સાંભળો તમે વાતચીત શું થાય છે અને કેવી રીતે લગ્ન માટે આપણી એપ્લિકેશન ઉપર ભરોસો કર્યો અને એમને એમનો બાયોડેટા નાખ્યો. 2-3 વાર ટ્રાય કર્યો પણ ક્યાંય સેટિંગ ના થયું લગ્નનું. અને હવે આપણા ત્યાં એમને એપ્લિકેશનમાં બાયોડેટા નાખ્યો અને 2-3 છોકરા જોડે મુલાકાત કરી અને ત્રીજી મુલાકાતમાં એમનું પાકું થઈ ગયું છે. આપણે આ રેકોર્ડિંગ એટલા માટે લઈને આવ્યા છીએ કે જો સાંભળો બેનનું કેવી રીતે પાકું થઈ ગયું. જે વિશ્વાસ રાખે છે અને ભરોસેથી કામ આપે છે એનું આપણે કામ કરીને આપીએ છીએ અને સક્સેસફુલ જાય છે. અમારી પ્રોફાઇલ અમે એપ્લિકેશનમાં બતાવીએ છીએ સામેવાળા પાત્રોને અને ટ્રાય કરીએ છીએ કે એનું લગ્નનું પાકું થાય. પણ ઘણીવાર પાત્રને ના ગમતું હોય તો આપણે લગ્નની ગોઠવણી નથી થતી. પણ ઘણીવાર પાત્ર અગર વિશ્વાસ કરી અને કોઈને મળવા જાય છે અને એની રીતે મીટિંગો કરે છે તો આપણા ત્યાં પાકું થઈ જાય છે. હવે આ રેકોર્ડિંગમાં તમે સાંભળો કે ગીતાબેન ઠાકોરનું કેવી રીતે લગ્નની ગોઠવણી થઈ અને કેવી રીતે બેને ભરોસો કર્યો આપણી એપ્લિકેશન ઉપર અને લગ્નની ગોઠવણી કેવી થઈ. જો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો નવા વિડીયો જોવા માટે. સાંભળો રેકોર્ડિંગ શું વાતચીત થાય છે. હલો. હા. મૌલિકભાઈ બોલું છું, મૌલિક મેરેજ બ્યુરોમાંથી. આપણે શાદી માટે પેલામાં બાયોડેટા નાખ્યો હતો તમે એપ્લિકેશનમાં આપણી મેરેજ વાળી? હા, થઈ ગયા લગ્ન હવે. લગ્ન થઈ ગયા છે તમારા? હા, થઈ ગયા. તો પછી એપ્લિકેશનમાં ડિલીટ તો કરી દેવું તું બેન. હા, એ કરવાનું છે. મારા હસબન્ડ ના બહાર ગયા હતા ને તો આવશે તો કરી નાખશે. કેટલા દિવસથી બેન આ બાયોડેટા નાખેલ છે? મહિનો થઈ ગયો ખાલી બસ. તો બેન ફોન બી નથી ઉપાડતા, એના કારણે જ મેં ફોન કર્યો કે બેનને કોઈ હેરાન ના કરતું. ફોન હેરાન છોકરા હતા એ તમને ખબર છે ને, ફોન આડા કરતા હોય એટલે મારે પૂછતાછ કરવી પડે ને. થેન્ક યુ. અને આ એપ્લિકેશનમાં મતલબ કે છે તો સરસ છે. થઈ ગયા લગ્ન વ્યવસ્થિત મસ્ત થઈ ગયા. મતલબ એપ્લિકેશન થી થયા છે કે તમે તમારી રીતા કર્યા છે? મને કયો પેલા. ના, એપ્લિકેશન માંથી બેન મળ્યા છે. એપ્લિકેશન માંથી થયા છે તમારા લગ્ન? હા. કેટલા દિવસ થયા એપ્લિકેશન નું કામ થયું તમને? તમે મને અને કહો. મતલબ કે આ મહિનો અમારે વાતચીત થઈ અમારી બેન અને એમાં મતલબ કે લગ્ન થઈ ગયા અમારા. એપ્લિકેશન થી કામ થઈ ગયું તમારું સક્સેસફુલ? હા, કમ્પ્લીટ થઈ ગયું. સરસ, બહુ સરસ મને મળ્યા છે. બરાબર. એપ્લિકેશન નો અનુભવ તમે શેર કરશો અમને, એટલે અમને ખબર પડે બીજા લોકોને બતાવતા. એટલે કે આમાં એ કેવું છે કે અમુક નથી બરાબર હોતા, કે અમુક છોકરા અમે ઘણા બધા જોયા છે વ્યવસ્થિત નથી હોતા. ખાલી કી છે કે અમે આટલું મતલબ કે અમારું બિઝનેસ હોય એટલે આમ હોય છે, કઈ હોતું નથી. આપણે રિયલમાં હું તો જોવા જાઉં છું તો હોતું નથી એમાં તો. અને પછી ઘણા બધાને રિજેક્ટ કરી નાખ્યા. પછી આમાં મને મળ્યા, મને તો વાતચીત કરી. પછી મને એમના ઘરે બોલાવી કે તમે આવો ને મળીએ. આપણે તો હું ઘરે ગઈ એમના મળીને બહુ સરસ. મતલબ કે બહુ મસ્ત છે. એમ એપ્લિકેશન એમ તો સારી છે પણ અમુક બહુ ખરાબ અંદર આવે છે. અરે બેન, હવે એમાં શું કરીએ કે હવે બધા માણસો હરખા ના હોય ને. અમે બી આ એપ્લિકેશન એટલા માટે લોન્ચ કરી કે બિચારી કોઈ સ્ત્રી કોઈના ઘરે પૂછવા ના જાય કે મારા લગ્ન કરાવવામાં, એના લગ્ન કરવા હોય તો એનો બાયોડેટા મૂકી દે. એટલે કોઈ સારા એવા છોકરા ફોન કરે, પણ અમુક માણસોને હવે આપણે બધા માણસને તો ના પેલા કરી શકીએ ને. હા, તો હવે મારા હસબન્ડ કેવું છે કે
અમેરિકા ગયા છે. હવે એ મહિનો થશે ને મને આમાં સમજ નથી પડતી ડિલીટ કરવાની. તો એ મને કીધું કે હું હમણાં આવવાનો છું પાછો, તો પછી તને આવીને બધો નવો ફોન લઈશું એમાં પછી બધું કરી નાખીશું એમ. એટલે બરાબર. હવે મારા ફોનમાં તો મને તો કોઈ હેરાન નહીં કરતું. પેલો અનનોન નંબર આવે ને એટલે બ્લોકમાં જ, એટલે કોઈ હેરાન તો નથી કરતું મને. ના ના, એટલા માટે જ મેં પૂછતાછ કરવા માટે ફોન કર્યો કે પબ્લિક પ્રોફાઇલ હોય ને એટલે એમાં મેં દરેક મહિનો થાય ને એટલે પાછી પૂછતાછ કરતા જ હોય છે કે કોઈના અંગત બિચારા અંગત ફ્રોડ ના થઈ જાય, કોઈ બિચારું હેરાન ના થાય. કોઈ ના, અને અત્યારે બહુ તમને સરસ હા application, બોલો બોલો બહુ બોલો બેન. મસ્ત, બહુ સરસ એમ. થેન્ક યુ તમારો, તમે એપ્લિકેશન ખોલી છે. અમારા જેવા ક્યાં જઈએ. હું ના ના. એક 6 મહિના થઈ ગયા હતા. મારા 6 મહિના ક્યાં દિવસ થઈને મારા 3 બાળકો છે. મારા 2 બાળકો મારા ઘરવાળાએ લઈ લીધા, એક બાળક મારી જોડે છે. તો 6 મહિનામાં મેં એટલી હેરાન થઈ ગઈ હતી કે હવે શું કરું એમ. હા એટલે હા. સારું છે કે મને આટલું સરસ મતલબ કે એપ્લિકેશનમાં મેં જોયું ને ડાઉનલોડ કરીને નાખ્યું તો મને એમ મહિનાની મહિને એમ થઈ ગયું. આજુ આ 1.5 મહિનો થયો અમારે મળે. હા અને હા. એટલું મમ્મી પપ્પા છે તે બી બહુ સરસ છે, ઘર બાર બહુ સારું એમ. એટલે કે જેને બી એપ્લિકેશન ખોલી છે ને એમને કેમ દિલથી આભાર છે એપ્લિકેશન અરે ખોલી. અમે જ ખોલવા વાળા છીએ. હા, દિલથી તમને આભાર યાર, કેમ કે બહુ સરસ છે એમ ના એકદમ ના, એમ. તમારું તમે કામ તમારું કામ થયું ને એમ કે મને. રીતે બહુ સારી રીતે વધારે યાર. ના ના, આમ તમારું શું થયું હતું બેન? એટલે તમે કેવી રીતે બાયોડેટા નાખીને શું મતલબ? એટલે મેં ખાલી એમ એપ્લિકેશન મતલબ કે મેં ઇન્સ્ટાગ્રામમાં જોતી હતી તો મને એવું થઈ ગયું કે એમ એકદમ જ આવી ગઈ મારી નામને. તો મેં કીધું ચાલ ને બધા નાખે તો મેં ટ્રાય કરવા દે એમ. હા તો હા. ખાલી નામે કરીને પછી નાખી દીધું. મેં કીધું જે મુહૂર્તે આવે એ ખરો યાર. મેં કીધું એ હા રીતે. હા હા. પેલા પેલા મને 120 જણ ફોલો કરીને મને ઘણા ફોન આવતા હતા. પછી મેં કીધું બકવાસ હતા. મેં એક છોકરાને મળવા બી ગઈ હતી તો કેવું કે ઉંમર વધારે હતી એની. અને મેં કીધું આ મારા નથી કામનું એમ. પછી ધીરે ધીરે ઘણા બધાના ફોન આવ્યા. પછી મેં વાતચીત કરી. અમુક મતલબ કે દારૂડિયા હોય છે ને એવું બધું અમુક વ્યવસ્થિત નથી હોતા. એટલે પછી કઈ ને ભગવાન ભરોસે છોડી દીધું. પછી આમને મેસેજ સામેથી આવ્યો એમ કે વાત મને મેસેજ કર્યો. પછી જોયું. મેં કીધું કઈ ને આપણે વાત કરીએ, તમારા ફોટા મોકલાવો. મેં એમને મારા ફોટા મોકલાયા. હા પછી અમે હા. લોકો મહિનો મતલબ કે વાતચીત કરી. પછી એમને મને બોલાવી કે મતલબ કે અમદાવાદ મને મળવા આવતો. અમદાવાદ હું ગઈ. એમના મમ્મી મળી, એમના ઘરમાં હું 3 દિવસ રહી પાછી એમની જોડે. પછી હું બધું એમની જોડે ફરી હરી બધી વાતચીત કરી. પછી એમ વ્યવસ્થિત થયું કે વાંધો નહીં. મેં કીધું હું મહિના પછી મેં આવું છું એમ. તો પછી આવતી રહી. પછી અમે એમને ત્યાં મતલબ કે મંદિરમાં લગ્ન કરી. બરાબર બરાબર. એટલે ભાઈનું નામ આખું શું છે બેન? હેમલ સુથાર. હેમલ સુથાર. અને તમે શું ઠાકોર છો? હા, હું ઠાકોર છું. તમારું નામ શું છે બેન? ગીતાબેન અજયભાઈ ઠાકોર. પેલા મારા જે ઘરવાળા હતા ને તે પણ મેં ખાલી મારું નામ ગીતા ઠાકોર જ લખેલું છે અંદર. બરાબર બરાબર. એટલે બેન એ ભાઈને તો છૂટું આપી દીધું ને તમે? હા, એ ભાઈને તો છૂટું આપી દીધું એ કેમ. એ ઠાકોર જ હતા ભાઈ? હા, એ ઠાકોર જ હતા. તો એમના અને તમારે શું પ્રોબ્લેમ હતી બેન? એટલે એમાં એમાં શું પ્રોબ્લેમ હતી કે એ બીજી બૈરી જોડે મતલબ કે અમારે 10 વર્ષથી હું એમની જોડે હતી. તો 10 વર્ષમાં એમને પહેલા બી એક બૈરી જોડે એમની જોડે બોલતા હતા. અને પછી એમની જોડે બધું હતું. તો છોકરા થયા ને બધું થયું એટલે હેરાન બહુ. પછી મને બી ખબર હતી તો હું એને રાજી ખુશીથી કીધું કે તારે એ ગમતી હોય તો તું લઈ આવ. પણ ના, પછી એના મતલબ કે દારૂ પીતો હતો ને મારતો હતો ને ઝૂડતો હતો. એટલે પછી મેં કીધું છોડ. તોય મેં રહેતી હતી 10 વર્ષ એની જોડે કર્યા. પછી એ બૈરી જોડથી એને માર ઝૂડ ને બધું કરતો હતો. તો મેં એ બૈરી જોડથી એને એ કર્યું. બીજી બૈરી હારે ચાલુ થઈ ગયું. તોય મેં માફ કે કઈ નહીં છોડો, ભૂલ થઈ ગઈ. પછી પાછો ત્રીજી બૈરી હારે ચાલુ છે. પછી મેં તો છોડ હવે હદ થઈ ગઈ ને એટલે પછી મેં છોડી દીધો એને. એવું છે. દારૂડિયો હતો. એટલે કે જે ઠાકોરજી સમાજના અમુક છોકરાઓ આવે છે ને તો મોસ્ટ કે દારૂડિયા જ હોય છે. એટલે કે હું તો મને તો ખબર પડી ગઈ. એટલે એમ એ નહીં કરવાનું. ઠાકોરમાં બધા તમે ઠાકોર જ છો તો બી તમે વિચારો છો કે ઠાકોરમાં હમણાં જ એક કેસ આવ્યો હતો અમારા ત્યાં. નિરાલી બેન હતા ને, એ બનાસકાંઠાના બિચારા ઠાકોર જ હતા. એમને બી એમનો ઘરવાળો પટ્ટે ને પટ્ટે મારતો હતો. મારા જોડે વાતચીત થઈ કે મૌલિકભાઈ મારે લગ્ન કરવા છે. તો મેં બી એમનું સારી જગ્યાએ ગોઠવરાયું. એમનું પંચાલમાં ગોઠવરાયું છે મેં. હમણાં મહિના જેવું જ થઈ ગયું. એવું છે. કેમ કે આજે મેં તમને જ કહું છું કે ઠાકોર સમાજમાં મતલબ કે
કેવું છે કે ઠાકોર સમાજમાં તો છોકરાઓ બહુ ખરાબ છે. મારી લાઈફમાં એમનું આખું બધું જોયું, એમનું આખું કુટુંબ દારૂડિયા હોય છે યાર. એટલે કે બહુ અઘરું છે આ લોકોનું. મેં મારા પપ્પા લોકોએ મને ભૂલથી કરી નાખ્યું કે હવે શું કરું? એટલે હું બહુ પસ્તાઈ ગઈ. 10 વર્ષ એની જોડે કાઢ્યા અને હમણાં 3 છોકરા. મારો છોકરો એક 10 કેટલા વર્ષનો, 8 વર્ષનો છોકરો છે, 6 વર્ષ દીકરી છે ને એક છોકરો મારો 4 વર્ષનો છે. તો બી એને પછી મેં સામેથી કીધું કે મને છૂટું આપવું હોય તો આપી દે. તારે એને જ કઈ મારી ના પડેલી હોય તો પછી મેં કીધું કઈ નહીં, તમને જે ફાવે તે તમને જે ગમે તે. પછી એમની ડિવોર્સ આપી દીધા ને પછી મેં એપ્લિકેશનમાં નાખી દીધું. વચ્ચે બી નાખી દીધું પણ કઈ મજા ના આવી. પછી હું પાછું એ મારી ફ્રેન્ડ ને કીધું તો એને ડિલીટ મારી દીધું. પછી પાછી પ્રોફાઇલ નાખી મારી, બીજી વખત નાખી તો બીજી વખતમાં સરસ મળી ગયું મને. ના ના, એમાં બેન કેવું છે, તમારે આ એપ્લિકેશનનો અમારો હેતુ કેવો છે કે તમે માણસ ઓળખો, માણસને મળવા જાઓ. તો બી તમે માણસને તમે તમારી રીતે હેન્ડલ કરતા શીખો. કોઈ તમારી જોડે એક શબ્દ બોલે તો તમારે જવાબ આપતા શીખી જવાનું. અને છોકરીને હું તો એક જ વસ્તુ કહું છું કે તમારી જોડે ગમે એવો શોખ બાદશાહ ઉભો, તમારે જવાબ આપવાનો એટલે આપવાનો જ. એટલે અમારો નિયમ તો એવો જ છે કે કોઈક બિચારી હેરાન થતી હોય, અત્યારે 2-3 છોકરાની માં હોય, 2 છોકરા હોય હારે, તો કોણ લગ્ન કરવાનું? કોઈ કરે જલ્દી લગ્ન? ના કરે. પછી અને એક છોકરી હોય હાથે તો કોઈ છોકરી હોય તો લગ્ન કરી લે, એકલી બેન હોય તો લગ્ન કરી લે, છોકરો હારે હોય તો કોણ લગ્ન કરે? એટલે અમારે તો બોલો. કેવું થયું કે મેં પ્રોફાઇલ નાખીને પછી એમને ખાલી ખોલે કે મતલબ કે એમને એપ્લિકેશનમાં બધું એમને કર્યું, એમનો પ્રોફાઇલ નાખી તો પછી એમના મારો ફોટો 2-3 વખત એમના પ્રોફાઇલમાં ગયો. તો પછી એ કહે છે કે આમ કઈ નહીં, ચાલો 2-3 છોકરાને મને પેલા રિજેક્ટ કરી, પછી કે એમ 2-3 છોકરીને જોઈ પણ મજા નહીં, પછી પાછી જયારે બી ખોલે ને તો મારો જ ફોટો જાય. તો પછી એમને મને મેસેજ કર્યો કે તારો ફોટો મારી પર બહુ ઘણા બધા, હમણાં પછી મળવા ગઈ તો મને કીધું કે તારો ફોટા મારી પર ઘણા બધા આવ્યા. એટલે પછી આની જોડે વાત કરવા દે મને, એટલે પછી વાત કરી એમને મારી જોડે. અને એમનો સ્વભાવ એટલો સરસ છે ને કે બહુ સરસ આમ. અને એમના મા બાપ તો એટલા સરસ છે ને કે મને કીધું કે તને બેટા જરીક બી નહીં તકલીફ પડવા દે, તું આવશે તોય તારા છોકરાને ને અમે એવું નહીં લાગે કે એમ પારકા પણ જરીક બી નહીં થાય એમ. એટલું સરસ છે એમ. બહુ બરાબર બરાબર. તમે ક્યાંના છો બેન? હું તો પ્રોપર મારું વડોદરા છે. હું વડોદરાની બાજુ સાવલી ગામ છે ત્યાંની છું. બરાબર બરાબર. અને આ ભાઈ ક્યાંના છે? અમદાવાદ. અમદાવાદ. તો તમને આમ અમારી એપ્લિકેશન થી કેવું આમ લાગ્યું? તમને લાગે કે આવી રીતે બીજા કોઈ માણસને શેર કરીએ લગ્નની ગોઠવણી થાય એમ? હા, બહુ સરસ છે. કેમ કે આમાં કેવું હોય છે કે ના મળતું હોય ને એમનું થઈ જાય ને તો બહુ સરસ. કેમ કે અમારે આવું કોઈ બીજી હોય તો બચારીને થઈ જાય ને સુધરી જાય, જિંદગી સુધરી જાય એ લોકોની. બહુ સરસ છે એમ. મારે તો એક જ વસ્તુ કેવું કે એકદમ એમ સારી રીતે બધાનું થઈ જાય મસ્ત. અને આ ખોલ્યું છે તમારી બહુ આભાર દિલથી કે એમ સારું વિચાર્યું છે તમે આ વસ્તુ. ના ના, એમાં એવું છે કે પેલા 2019માં અમે ઘરે ઘરે જઈને લગ્ન કરાવડાવતા હતા. પણ સિચ્યુએશન એવી આવી ગઈ કે અમે એક દાડો વિચાર કર્યો કે હારું ગુજરાતમાં બધી જગ્યાએ છોકરીઓને પ્રોબ્લેમ થતી હોય. આજકાલ તો તમને ખબર હોય ને, ગુજરાતમાં દારૂબંધી ખાલી કહેવાની છે, બધી જગ્યાએ દારૂ વેચાય જ છે. સમજ્યા તમે? અને આજકાલ બધી પબ્લિક કેવી છે કે હું હારો જ છું, 2-3 મહિના લગ્ન કરે ને ચીતા 4-5મા મહિને એમ કે મારા તારી જોડે નહીં રહેવું. એના પછી બિચારો જે છોકરીની હાલત થાય, છોકરીનું ક્યાંય લગ્ન ના થાય, મા બાપ બિચારા એક ભાઈએ કેનાલમાં જઈને બેને તું પેલી ગુસ્કો મારી દીધો. એટલે પછી આ બધી વેદનાઓ અમે લઈને એક વિચાર કર્યો કે આપણે એક એપ્લિકેશન લોન્ચ કરીએ મેરેજ બ્યુરોની, જે મેરેજ બ્યુરોમાં બધાના જેટલી બી છોકરીઓ હોય જેના લગ્ન કરવાના હોય, જેનો કોઈનો છૂટાછેડા થયા હોય, એને આપણે આગળ લઈ આવીએ, એના લગ્નનું ગોઠવણી કરાવડાવીએ અને એનું જિંદગીભર સામે છોકરો સાથ આપે અને જિંદગીભર રહે, એવો વિચાર લઈને અમે આવ્યા છીએ બેન. હા, કેમ કે મને જે વ્યક્તિ મને મારા જિંદગીમાં આવ્યા છે એટલા, કેમ કે મને પહેલા બહુ તકલીફ હતી અને હમણાં મારી જિંદગીમાં આવ્યા છે એટલા એમ ભગવાન જેવા છે કે એમ નાની નાની વાત મને સમજે જ કે તારે ગીતા એમ શું જોઈએ, તારે શું તને ગમે, એવું મને નથી કીધું કે તું આમ ને ફલાણું ઢીકણું, એવું કઈ બી નહીં. એમ તું જેવી છે એવી બસ મારે તને અપનાવી લેવીશ, બસ મેં તને બહુ પ્રેમ કરું છું. ના ના બેન, જો આમાં શું છે ખબર છે, અત્યારે સ્ત્રીઓનો ફાયદા ઉઠાવવા વાળા બહુ મળે ને પ્રેમ કરવા વાળા બહુ કમ મળે. આ એમાં ને એમાં બિચારી સ્ત્રીઓ હેરાન થાય છે. અને અસલમાં તો જેને મળે ને એને કદર નહીં હોતી, જેને મળતી નહીં ને એને બિચારાને ખબર જ હોય. આ જો આ ભાઈના જેવી રીતે તમારી જે
પ્રોફાઇલ ગમી, એના ઉદાહરણ તમે લો કે આ ભાઈને તમે પહેલા મળ્યા તો તમારી જિંદગી કેટલી સરવી પેલી થઈ ગઈ હોત. એમને બી પછી પાછું કેવું થયું હતું કે એમને એક છોકરી સાથે એન્ગેજમેન્ટ કરી હતી તો 1.5 વર્ષ એ લોકોએ કર્યું રાખ્યું અને 1.5 વર્ષ એ છોકરી ફરી ગઈ કે મારે નથી કરવાની હારે. એટલે પછી એ કરી નાખ્યું. પછી પાછા એ લોકો સુરત થી પેલા પૈસા દઈને લાવે ને તો પૈસા પછી એને 1.5 લાખ રૂપિયા બચારો ભરીને છોકરીને લઈને આવ્યો હતો. તો છોકરી પછી સવારમાં જ ગાયબ થઈ ગઈ. ઓહો, તો પછી એને તો શરમ આવી જોઈએ ને આવા ધંધા કરતા, ના ખબર પડવી જોઈએ. હા, તો પછી આ તો પછી કંટાળી ગયા હતા કે એમ મારે નથી કરવું એમ, હવે મારી જિંદગીમાં કોઈ વ્યવસ્થિત છોકરી નહીં આવે એમ, એવું મને બધી વાત કરી એમને. પછી કે મેં ફસાઈ ગયો ને એટલે મને બહુ બીક લાગે, એટલે એપ્લિકેશનમાં મને બહુ બીક લાગતી હતી એવું કહેતા હતા મને. મેં કહ્યું ના હોય મેં બી ખોલી હશે ને સારું વિચારીને જ ખોલી હોય મેં કીધું, એવું ના હોય મેં કીધું એમ. મને તું આટલી સારી મને મળી ગઈ, મને બહુ મતલબ કે દિલથી આભાર છે એપ્લિકેશન વાળા ભાઈને કે જેને ખોલી તેને બહુ સારું કર્યું. ના બેન, અમે એટલા માટે જ ખોલી છે કે બિચારી કોઈ બેન નો પતિ ઓફ થઈ ગયો હોય ને હવે એને ઘર કરવું હોય તો આપણે મદદ રૂપ થઈએ અને બિચારીને એનું ઘર વધે આગળ અને એનું જે મદદ જોઈતી હોય એ મદદ મળી લે. અત્યારે તમને ખબર છે કે કોઈ સ્ત્રીનો ઓફ થઈ જાય પતિ એટલે બેનની જિંદગી બહુ આમ રમણ ભમણ થઈ જતી હોય, કોઈ રણી જણી જ હોતું નથી. કાકા કુટુંબ વાળા ખાલી જમવાનું બમવાનું ખવડાવે પણ જે અંદરની વેદના હોય કોણ સમજે? પતિ હોય તો સમજે ને. હા, બહુ સરસ. કેમ કે મારા છોકરાને બી એકદમ એમ, મારો છોકરો બી એમ કે એમ પપ્પા છે મારા એમ એવું થઈ ગયું ને એમ નાનો છે 4 વર્ષનો પણ એમ પપ્પા છે થઈ ગયું મારા પપ્પા છે. એટલું જ જોઈએ મારા છોકરાને સમજશે ને તો બધું થઈ જશે એમ. તો એમને મારા છોકરાનું દિલ જીતી લીધું, આખું ઘર એમનું એકદમ પાગલ થઈ ગયું કે ના અમારા મોટાની બહુ છે એમ. એવું નહીં કે એમ જરીક બી ફીલ નહીં થવા દીધું કે એમ તું પારકી છે કામ છે. મારી છોકરી મારા છોકરા તે બી મારી છોકરી છે એમ કઈ નહીં એમ, તું મારી દીકરી છે તો મારી દીકરી તરીકે તને કઈ તને તકલીફ નહીં પડવા દઉં, કઈ બી પ્રોબ્લેમ હોય બેટા મને કહેવાનું તારે. મને ચોખ્ખું જ કીધું કે તારે ઘરની બી યાદ નહીં આવે, તું અહીં આવશે ને તો એવું જ છે એમ. જરીક બી ફેરફાર આખા સોસાયટીમાં એમને એટલા બધા એમ એ કરે છે કે એમ બહુ સરસ મને મળ્યું એટલે બહુ ભગવાને આપ્યું બહુ સારું આપ્યું. ને તમારો બી દિલથી આભાર છે આ મને મળી ગયું યાર, તમારા થ્રુ મને મળ્યું એટલે બહુ સારું. ના અમારો બેન એક જ નિર્ણય હે કે બિચારી અત્યારે તમારી સમાજમાં જુઓ કોઈ બીજી સમાજમાં જુઓ છોકરીઓ બિચારી બહુ હેરાન થાય છે. અત્યારે લગ્ન કરતા કરી લે છોકરાઓ પછી ફાયદો ઉઠાઈ લે બેનો છોડ દે છે. એટલે અમારો નિયમ એવો છે કે બિચારી કોઈ બેન કુંવારી ના રહે, એનું ઘર વસેલું હોય તો એના મા બાપને ચિંતા ના રહે કે ભાઈ મારી છોકરી કુંવારી છે આમ છે તેમ છે. અમારો એવો નિયમ છે કે સામેવાળા પાત્રને હાથે નાથે મુલાકાત કરે ને હાથે નાથે ગમાડે, જે એને ગમી જાય તો આગળ વાત વધી જાય, એ ના પાડે તો ના થાય. આપણો નિર્ણય એવો છે. આમ તમારે બોલો. બહુ સારું તમે વિચારીને ખોલ્યું છે ને એકદમ સરસ એમ કે જેને જિંદગી બધાની સવરી જાય જેને ના થતું હોય ને બસ. ના એ વાત સાચી છે. એટલે એમ માતાજી તમને આગળ બહુ સારી રીતે વધારે તમને. ના કોઈ વાંધો નહીં. તમારી ફીડબેક દેવા માટે તમારો આભાર. હું બી તમારો આભાર માનું છું કે તમે એપ્લિકેશન ઉપર વિશ્વાસ છોડી અને અંજાન આદમીના ઉપર ભરોસો કરીને લગ્નની ગોઠવણી કરી. એ બહુ જ તમારો મહત્વ પેલું કહેવાય, બળ કહેવાય. નહીં તો અત્યારે છોકરીઓ અમને જ ફોન કરતી હોય કે મૌલિકભાઈ અમારે લગ્ન કરવા છે. અમારા જે તમે આ એપ્લિકેશન જોતા હોય ને એમાં લેન્ડલાઇનમાં તમે લગ્ન માટે ફોન લગાવશો ને એટલે ટિકિટ જોઈન થાય. ટિકિટ જોઈન થાય ને એના પછી મને 2 દિવસ પછી ફોન તમને કરવાનો થાય. પણ આ તો મહિના જેવું થઈ ગયું ને એટલે મેં કીધું આ બેન નો પ્રોફાઇલ અહીંયા પડી જ છે તો કેમ આ બેન યુઝ કરતા નથી, આ કેમ આ ફોન ઉપાડતા નથી, એટલે મારે પૂછવું તો પડે ને બેન. હા, કેમ કે આમાં શું છે કે મને ખબર નથી પડતી. એમને મને કીધું કે મેં ફોન અમારા યુઝ કરતી હતી. એમને મને કીધું કે આવું ને તને બધું કમ્પ્લીટ કરેલું એટલે તને પછી ટેન્શન નહીં એમ, સીમ બીમ બધું ને આ બધું આમાંથી ડિલેટ બધું. ના તમે મારી વાત સાંભળો. આ ડિલીટ કરવાની જરૂર છે નહીં, તો હું અહીંથી પ્રાઇવેટ કરી દઈને આઈડી એટલે તમારા નહીં ફોન આવે, અને ફોન આવે તો તમારા લગ્ન થઈ ગયા તમે વાત કરી લેજો. આમાં શું છે, તમે એકાઉન્ટ ડિલીટ કરશો એટલે બીજા કોઈને તમે રેફરન્સમાં આપશો ને એપ્લિકેશનની લિંક તો એ લિંક નહીં શેર થાય. કેમ કે આ પ્રાઇવેટ એપ્લિકેશન રાખેલ છે અમે કે જેને બિચારાને જરૂરત હોય એ જ યુઝ કરે, મફતિયા યુઝ ના કરે. જે અંદર તમને ખબર પડે છે ને કેવા માણસો હોય. હા ખબર છે. તો મને બહુ અમુક બહુ બધા ઘણા બધા કેસ થાય છે. છોકરીઓ બી અમુક તો કેવી
કે ફાયદા છોકરાઓના ઉઠાવતી હોય ને છોકરાઓ ફાયદા હા, એટલે અમે શું કરતા હોય કે જે અમે ફોન કરીને પેલા જાણ લેતા હોય કોણ ક્યાંથી બોલે, પછી એને પૂછતાછ કરીએ, પછી જો એ આડાઅવડું બોલે એટલે અમને ખબર પડી જાય કે આ ભાઈ આવો છે. પછી અમે નવા નંબર પરથી ફોન વાતચીત કરવા માટે ટ્રાય કરીએ કે શું વાત ચાલે છે. પછી એના મગજમાંથી 2-3 મહિના અઠવાડિયું વાતચીત કરતા જ હોય અમુક વાર તો. અગર એવું લાગે કે ભાઈ આ નહીં બરાબર, આ બેન નહીં બરાબર, તો અમે આઈડી બ્લોક કરી દઈએ છીએ. એ તો વિચારવું પડે ને. આ તો તમે ખબર છે અત્યારે છોકરાની છોકરીની જિંદગીની વેલ્યુ શું છે તમને ખબર તો છે. આ તો કઈ ઢીંગલી નો ખેલ નહીં, જિંદગી ભરનો ભાગ છે આ તો યાર. એટલે બધું વિચારીને કરવું પડે ને. અમુક છોકરી કેવી હોય છે કે એમ એ કરતી હોય છે એટલે. એ વાત સાચી છે. બધી બહેનો હરખી નથી હોતી, અમુક ખરાબી હોય છે અને અમુક સારી બી હોય છે તમારા જેવી રીતે. જેમ કે તમે કોઈ અંધાન આદમી ઉપર ભરોસો કરીને લગ્નની ગોઠવણી કરી, બહુ ખૂબ અભિનંદન કહેવાય તમને. અને તમે એપ્લિકેશન ઉપર ભરોસો કર્યો, નહીં તો અત્યારે એપ્લિકેશન ઉપર કોઈ ભરોસો જલ્દી કરતું નથી. પણ અમારો એક જ નિર્ણય છે કે ભાઈ જો તમે જો છોકરો તમને યોગ લાગે કરો, બરાબર? કઈ નહીં, ચાલો મારે બી કામ છે હમણાં. હા, કઈ વાંધો નહીં, ટેન્શન ના લેતા. ડિલીટ કરવાની જરૂર છે નહીં, રાખજો તમે તાર. અને તમારા જે કોઈ જરૂરતમંદ હોય ને એને હેલ્પ કરવાની હેલ્પ કરજો. જેમ કે કોઈ કુંવારો હોય તો એને લિંક મોકલવાની કે ભાઈ જો આમાં તું ટ્રાય કર, આમાં તારું લગ્નનું ક્યાંક ના ક્યાંક તો ગોઠવાશે. પણ વિશ્વાસ છોડવાનું કેવું પડે એને, કે તારો વિશ્વાસ છોડવો પડે. અને થોડું ઘણું એને કહેવાનું, મજબૂત બનવાનું. કે સામે અગર લેડીઝ જતી હોય ને મળવા માટે, તો એને કહેવાનું કે થોડું મજબૂત રીતે બોલવાનું. સામે વાળો ભટકવો જોઈએ. સામે વાળો અગર કઈ બી આડાવડા લક્ષણ કરે તો સીધો જવાબ અહીંથી હાથ ઉપડી જવો જોઈએ, એક છાટ દઈને લઈ જવી જોઈએ. સમજી ગયા તમને હું કહેવા શું માંગુ છું? સમજી ગયું. અને હું કોઈને બી હશે તો હું એને એ કરીશ, બરાબર છે? હા, ઓકે. એટલે તમારું પાકું થઈ ગયું ને આમ કુલ મિલાઈને? હા, થઈ ગયું. ઓકે, સારું, ચલો, જય શ્રી કૃષ્ણ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી લો. અને લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરો 9313533149. એકબીજાને ગમશે તો લગ્નની ગોઠવણી થશે. એપ્લિકેશનથી એ બેનનું કામ બની ગયું છે. એવી રીતે હરેક બેનનું કામ બની જાય છે. ઘણા લોકો કહે છે ને ઘણા લોકો નથી કહેતા, પણ આ બેને કહી દીધું તે બરાબર છે. આવી રીતે જો તમે બી લગ્ન કરવા માંગતા હો અને જિંદગીભર સાથ રહેવા માંગતા હો તો અત્યારે જ આ નંબર ડાયલ કરો 9313533149. આ ગીતાબેન ઠાકોર છે જેમનું પાકું થઈ ગયું છે. એવી રીતે તમારે બી પાકું કરવું હોય જિંદગીભર ઘર કરીને રહેવું તો અત્યારે જ આ નંબર ડાયલ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ.